નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 22મી જુલાઈ અને વાર થયો છે બુધવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો આગામી 3 દિવસ માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, હવે ગુજરાતમાં મુશળધાર વરસાદની નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલની સાથે હવામાન વિભાગ તરફથી પણ અત્યારે ગુજરાતના અનેક જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો ફરી એકવાર મેઘરાજાનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે। ગુજરાત ફરી એકવાર પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે, કારણ કે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ભારતના ભાગોમાં અત્યારે એક અપર એર સાયક્લોનિક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। મિની વાવાઝોડું સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં અત્યારે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી 10-10 ઇંચ સુધીના વરસાદની સાથે ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, જેમાં અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો ફૂંકાતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાઈ કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે। માછીમાર ભાઈઓને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે? પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગની સાથે તમે જોઈ શકો છો નદી નાળાઓ છલકાશે, વૃક્ષો ધરાશય થશે। જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ને હવે પછી તો કચ્છમાં પણ વરસાદના વિરામ લીધા બાદ વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે। જ્યારે બંગાળની ખાડીમાં ઉપરાઉપરી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે। મધ્ય ભારતના ભાગોમાં ઓલરેડી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે અને અત્યારે ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાંથી અને ઉત્તર ભારતમાંથી ખાસ કરીને તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી તોફાની, ખૂંખાર અને મજબૂત વરસાદી સિસ્ટમ સતત હવે ગુજરાત નજીક આગળ વધતા ગુજરાતમાં જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો તારીખ 27, 28 અને 29 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જિલ્લાની અંદર તમે જોઈ શકો છો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના જે બોર્ડર લાગુના વિસ્તારો છે, જેમાં અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ 3 થી 5 ઇંચ સુધીના વરસાદની સાથે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। જ્યારે તમે જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, આ સાથે તમે જોઈ શકો છો ભરૂચ અને વડોદરા લાગુના વિસ્તાર અને સાબરકાંઠા જિલ્લાની અંદર તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી 2 થી 3 ઇંચ સુધીના વરસાદના નવા રાઉન્ડની શરૂઆત સાથે યલો એલર્ટની વોર્નિંગ। જ્યારે અત્યારે કચ્છના અને ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે વરસાદી ઝાપટાઓ જોવા મળશે। કોઈ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં નથી આવી, પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે તમે જોઈ શકો છો અત્યારે 3 નંબરનું સિગ્નલ છે એ લગાડી દેવામાં આવ્યું છે। ત્યાં મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે શું વરસાદ વરસી રહ્યો છે તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી આપજો। અને ચેનલ ઉપર નવા છો તો ખાસ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો તમે જોઈ શકો છો 24 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ફરી એકવાર ઘટતું જોવા મળવાનું છે માત્ર 2 દિવસ સુધી, એટલે કે મિત્રો આજે 22મી તારીખ અને આવતીકાલે 23 જુલાઈના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે। મિત્રો 25 તારીખના રોજ ફરી ગુજરાતમાં વરસાદનું
પ્રમાણ અને વિસ્તારમાં ભારે વધારો થશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 2 જિલ્લા એટલે કે ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર, સાથે મોરબી સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. સાથે 26 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટ વાળી વોર્નિંગ દર્શાવવામાં આવી છે અને સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર વરસાદ છે યથાવત જોવા મળશે. સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘતાંડવ શરૂ થઈ ગયું છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે હાલ બંગાળની ખાડીમાં અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો બંગાળની ખાડીના જે આ વિસ્તારો છે ત્યાં અત્યારે નવું લો પ્રેશર બન્યું છે અને આ લો પ્રેશર આગામી કલાકોમાં વેલ માર્ક લો પ્રેશરના એરિયાથી ભારતના જમીન માર્ગ તરફ આગળ વધશે. ત્યારથી વરસાદી સિસ્ટમ સતત મધ્ય ભારતથી ગુજરાત અને ગુજરાત ઉપર ત્રાટકવા માટે આ વરસાદી સિસ્ટમ સક્રિય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાતમાં હવે મેઘરાજા અતિ તોફાની અને ભયંકર રાઉન્ડની શરૂઆત કરતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. આગામી 2 દિવસ દરમિયાન આખા ગુજરાતમાં અત્યંત અને ભયંકર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થશે. તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી સતત વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો તરફ આગળ વધી રહી છે, જેમના કારણે મિત્રો અત્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ભારતના ભાગોમાંથી તમે જોઈ શકો છો ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું સંકટ હવે ગુજરાત રાજ્ય ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે. સાથે ગુજરાત વાસીઓ ફરી એકવાર થઈ જજો તૈયાર, કારણ કે આગામી 3 દિવસ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. ભારે વરસાદનું મેઇન કારણ તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર, જેમાં મિત્રો સુરત છે, નવસારી છે, વલસાડની જે નીચેના મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવાના વિસ્તારો છે, કેરળ, કર્ણાટકના જે વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં અરબી સમુદ્ર લાગુના જે વિસ્તારો છે કે જે હાલ અત્યારે એક મજબૂત મોન્સૂન અપશોપ સ્ટોપ બન્યો છે અને એ અપશોપ સ્ટોપ ઉપરથી મધ્ય ભારતની અંદર મિત્રો એક અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ બંને વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ અને અરબ સાગરના દરિયામાંથી ભેજવાળા પવનો સતત ફૂંકાઈ રહ્યા છે, ગુજરાત રાજ્ય ઉપર પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા સેક્ટરોની અંદર, ખાસ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાઈ રહ્યું છે, જેમના કારણે આજે મિત્રો આગામી કલાકોની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદી ઝાપટાઓ શરૂ થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે. આજથી વરસાદના વિસ્તારોની અંદર પણ ભારે વધારો થશે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી આજે 21મી તારીખ છે ને ખાસ કરી મિત્રો આજે 22મી તારીખ છે, માફ કરજો, અને અમુક સેક્ટરોની અંદર તો મિત્રો ભારે વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા. પરંતુ આવતીકાલે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તો આવતીકાલે અમદાવાદનો વિસ્તાર છે, હિંમતનગરના વિસ્તારમાં રીતસરનું રેડ એલર્ટ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ખાસ કરીને મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ હવામાન વિભાગની જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે જાણી લેજો, કારણ કે મધ્ય ભારતના ભાગોમાંથી મિની વાવાઝોડું સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારો, જમ્મુ કાશ્મીર લાગુનો વિસ્તાર, પંજાબના વિસ્તારમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. મધ્ય ભારત ઉપર મિત્રો USA એટલે કે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વીજળીના ગાજવીજ સાથે ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. આ બધી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના મિત્રો 50% સુધીના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ અત્યારે છવાયેલી જોવા મળી છે, જેમના કારણે ગુજરાતની અંદર વરસાદનું જોર સતત વધી રહેલું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ મિત્રો આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે, કારણ કે આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર, જુદા જુદા જિલ્લાની અંદર પોતાની તાકાત બતાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો એકદમ ગુજરાતના વાતાવરણમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો 80થી 90% સુધીના વિસ્તારોમાં અત્યારે વરસાદી વાદળાઓ છવાઈ ચૂક્યા છે અને હાલ આવી રહેલી કન્ડિશનરમાં ખાસ કે મિત્રો તમે જોઈ શકો પરિસ્થિતિના આધારે આજે મિત્રો 22મી જુલાઈ અને ખાસ અત્યારે હવામાન વિભાગ તરફથી ગુજરાતવાસીઓને ઘરની બહાર ન નીકળવાને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે આ મિની વાવાઝોડું છે એ સતત સક્રિય થયું છે. આ મિત્રો જમીન માર્ગ ઉપર બનેલી વરસાદી સિસ્ટમ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ફરી એકવાર નદી નાળાઓ છલકાતા જોવા મળશે અને બંગાળની ખાડીમાંથી ઉપરી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સાથે આ વરસાદી સિસ્ટમ હજુ મજબૂત બનશે. મજબૂત બનીને કદાચ
ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર થઈને રાજસ્થાનના ભાગોમાંથી આગળ વધીને પાકિસ્તાનના વિસ્તારો તરફ આગળ વધી શકે છે અને કચ્છના ભાગો તરફ પણ યુટર્ન લઈ શકે છે. વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. વરસાદનો આ રાઉન્ડ ખૂબ જ ભયજનક હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઓગસ્ટ મહિના સુધી આ વરસાદી રાઉન્ડ ચાલવાનો છે. વરસાદના રાઉન્ડને લઈને મિત્રો જો આગાહી વ્યક્ત કરવામાં આવી, અંબાલાલ પટેલે કહ્યું કે 30 જુલાઈથી લઈને મિત્રો આગામી 3 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ અને સારા વરસાદના સંકેતો છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મિત્રો વધારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો આગામી 25 તારીખ પછી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદી રાઉન્ડની શરૂઆત થશે. જ્યાં વરસાદ નથી પડી રહ્યો ત્યાં મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ સાથે વરસાદ જોવા મળશે. અને મિત્રો આપણે જિલ્લાઓ વાઇઝ સંપૂર્ણ માહિતી મેળવીશું. ગુજરાતની અંદર કઈ તારીખે કયા સેક્ટરોની અંદર અને ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. અને મિત્રો અત્યારના અમે તમને સેટેલાઇટ પિક્ચર તો બતાવી રહ્યા છીએ, સાથે ક્લાઉડ વિશે પણ તમે જોઈ શકો છો. આગામી 3 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તો મુંબઈના દરિયાઈ કાંઠે પણ અત્યારે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને અરબ સાગરના દરિયામાંથી સતત આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન જોઈ શકો છો. મિત્રો જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, આપણું ગુજરાત છે, ગુજરાતની નીચે અરબ સાગરનો દરિયો છે. અરબ સાગરથી તમે દૂર જોઈ શકો છો બંગાળની ખાડી છે. બંગાળની ખાડીમાં ઉપરોપરી નવી નવી લો પ્રેશર સિસ્ટમો બની રહી છે અને અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થયો છે. બંગાળની ખાડીમાં સૌથી પહેલાં ચોમાસું છે મિત્રો એક્ટિવ થયું હતું, એ ફરી એકવાર અત્યારે અરબ સાગરના દરિયામાં ચોમાસું સક્રિય થયું છે. અરબી સમુદ્ર અત્યારે સક્રિય થયો છે અને આ સક્રિયતાના કારણે જ ભારતના 60થી લઈને મિત્રો 70% ભાગોમાં સમગ્ર ભારત દેશની વાત કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો સેટેલાઇટ વિના મદદથી એકદમ વાતાવરણમાં વરસાદી વાદળાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને જેમના કારણે મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયા પટ્ટીના વિસ્તારોની અંદર સારા વરસાદી ઝાપટાઓ છે એ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા છે. અને મિત્રો હવે પછી આજે મિત્રો 22મી તારીખ છે અને 22 તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું જોર સતત વધી રહેલું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ તરફથી મિત્રો સેટેલાઇટ ઇમેજ પણ રજૂ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અલંગ, મહુવા, ઉના, અમરેલી, આ સાથે જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, ચોટીલાના વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ચોમાસું ફરી એકવાર અત્યારે મિત્રો એક્ટિવ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. અને ગુજરાતના 50 થી 70% સુધીના વિસ્તારોમાં પણ ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને ગુજરાતમાં ધીમે ધીમે પવનની ગતિમાં ભારે વધારો થઈ રહ્યો છે. અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત ફરી ડૂબશે, ઉત્તર ગુજરાત ફરી ડૂબશે, ઉત્તર ગુજરાતમાં આપ ફાટશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો 22 તારીખ 23 તારીખના રોજ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આગાહીના પ્રમાણે ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. મિત્રો જે રીતે 15 થી 20 જુલાઈની વચ્ચે જે ગુજરાતમાં વરસાદ નથી પડ્યો એ વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. લગાતાર ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. મિત્રો ખાસ કરીને 25 તારીખથી 31 તારીખનો સમયગાળો, એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે હવે વરસાદ છે વિરામ લઈ શકે છે અને ખાસ ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. જો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે 31 તારીખ 30 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ફરી એકવાર વિરામ લઈ શકે છે. આ માત્ર 2 દિવસ છે. આ 2 દિવસ દરમિયાન ગુજરાતમાં જે વિસ્તારમાં વરસાદ પડશે એ ખૂબ જ સારો વરસાદ અને વાવણી લાયક વરસાદ ગણી શકાય. સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર કે જ્યાં હજુ સતત મિત્રો ચોમાસું શરૂ થયાથી અત્યાર સુધી ભારે તેથી ભારે વરસાદની જ દર વખતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર, મહીસાગર, અરવલ્લીના વિસ્તાર, તમામ વિસ્તારની અંદર આજે મિત્રો ખાસ કરીને ઘોર અંધાર પર ધોળા દિવસે ગુજરાતમાં આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મેન મિત્રો રેન એક્ટિવિટીમાં ખાસ વધારો થઈ રહ્યો છે અને તમે જોઈ શકો ક્લાઉડ વિશે પણ કે અરબ સાગરના દરિયામાંથી સતત આ વરસાદી વાદળાઓ છે એ ગુજરાત રાજ્યને ઘેરી રહેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, આ સાથે જૂનાગઢ, અમરેલીના વિસ્તારો છે, મહુવા આસપાસના વિસ્તારો છે, દરિયાપટ્ટીના જે વિસ્તારો છે ત્યાં આગામી કલાકોમાં અત્યંત ભારે વરસાદ અને સતત હવામાન મોટાભાગે ફેરફારવાળું જોવા મળી રહ્યું છે. અનેક સેક્ટરોની અંદર વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ ચૂકી છે અને હવે મિત્રો કચ્છની અંદર પણ દરિયાપટ્ટીના ભાગો છે વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર જે વરસાદની એક્ટિવિટીમાં ભારે વધારો થશે, પરંતુ કચ્છમાં તમે જોઈ શકો છો કોઈ અત્યંત ભારે વરસાદ નહીં, પરંતુ વરસાદી ઝાપટા જોવા મળશે. બાકી દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે જે રીતે મિત્રો 1 થી લઈને મિત્રો 7 જુલાઈના સમયગાળા દરમિયાન જે
રીતનું મિત્રો આબ ફાટ્યું હતું, 20-20 ઇંચ સુધીના વરસાદ. એવી રીતે હજુ પણ 8થી 10 અને 10થી મહત્તમ 12 ઇંચ સુધીના વરસાદ સાથે રેડ એલર્ટની વોર્નિંગ છે પણ દર્શાવવામાં આવી છે. મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અરબ સાગરના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો. એ ભાગ ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ છે, જ્યારે મધ્ય ભારતના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે અપર એર સાયક્લોનિક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. એક નબળું બહોળું સર્ક્યુલેશન મિત્રો કનેક્ટ થઈ રહ્યું છે. આ બધી સિસ્ટમોના કારણે ભારતની અંદર ચોમાસું છે મિત્રો એક્ટિવ થયાના સમાચાર આવ્યા, અને ભારતની સાથે સાથે તમે જોઈ શકો છો રાજસ્થાન, આ સાથે પંજાબ અને ખાસ ઉત્તર ભારતના પંજાબની સાથે જમ્મુ કાશ્મીરના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યા છે. ક્લાઉડ તમે જોઈ શકો છો. અમે તમને લો ક્લાઉડ વિશે વાત કરીશું, ક્લાઉડ બેઝ અને વિઝિબિલિટી વિશે વાત કરી આવીશું, ટેમ્પરેચર વિશે પણ વાત કરાવીશું, કારણ કે રાજસ્થાનના ભાગોમાં પણ આગામી કલાકોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું માળખું રચાવાનું છે, જેમના કારણે મિત્રો આજે 22, આવતીકાલે 23 તારીખના રોજ ભારે વરસાદના સંભાવના સામે આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદનું જોર વધ્યું છે. અનેક સેક્ટરોની અંદર અત્યારે વીજળીના ગાજવીજ સાથે નદી નાળાઓ છલકાતા જોવા મળ્યા છે, વૃક્ષો ધરાશાય થયા છે, રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો સામે આવ્યા, અને આગામી 48 કલાકની અંદર ગુજરાતના ઘણા ભાગોમાં 4-4 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો રાજસ્થાન બોર્ડરના વિસ્તારોમાં 5 જિલ્લાની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદની વોર્નિંગ દર્શાવવામાં આવી છે, જ્યારે રાજસ્થાનના ભાગની સાથે તમે જોઈ શકો છો મહારાષ્ટ્રનો વિસ્તાર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે વરસાદની ઓછી શક્યતા, 2 થી 3 ઇંચ સુધીના વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોવા મળશે. જો સૌથી વધારે અસર જોવા મળવાની હોય તો એ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર હશે. તમામ વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદના સંકેતો હવામાન વિભાગની ચિંતાજનક આગાહી સામે આવી છે. હવામાન વિભાગની સાથે પણ મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. પાલનપુરના વિસ્તારો છે, ગાંધીનગર, હિંમતનગરના તમામ વિસ્તાર, તમામ સેક્ટરોની અંદર આવનારા 2 થી 3 દિવસ ભારે અતિભારે સાબિત થવાનો છે. મિત્રો આપણે જણાવીશું કે જે ગુજરાતમાં લાંબા સમયનો વિરામ લીધો છે, ચોમાસું જે નિષ્ક્રિય હતું એ આપ સર્વે મિત્રો જાણો છો, કારણ કે અરબ સાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ નથી અને બંગાળની ખાડીમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાંથી એક અપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવી અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ બંને વરસાદી સિસ્ટમના કારણે જ અત્યારે તમે જોઈ શકો છો એ રીતના વરસાદના આંકડાઓ છે સામે આવી રહ્યા છે, અને આ આંકડા મિત્રો માત્ર હળવાથી મધ્યમ વરસાદના નહીં પરંતુ અત્યંત ભયંકર અને મિત્રો તોફાની વરસાદના આંકડાઓ સામે આવ્યા છે. તમામ વિસ્તારની અંદર કચ્છની અંદર થોડુંક વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. ત્યાર પછી મિત્રો આપ અહીં જોઈ શકો છો 24 તારીખનો નકશો જોઈ શકો છો. 24 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર હળવો ઘટાડો, જ્યારે મિત્રો દાહોદનો વિસ્તાર છે, લુણાવાડા છે, ગોધરા છે, અમદાવાદ, નડિયાદ, વડોદરાના વિસ્તારની સાથે આમોદ, રાજપીપળા, ભરૂચનો વિસ્તાર છે. તો બીજી તરફ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, રાજકોટ, ચોટીલા અને ખાસ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વરસાદની ઓછી અછત જોવા મળશે. હળવા મધ્ય વરસાદ જોવા મળવાનો છે, અને તારીખ મિત્રો લખી રાખજો, કારણ કે 25 તારીખથી આ વરસાદનું જોર ઘટશે, પરંતુ ઘટવાની સાથે ઉત્તર ભારતના